જો અમે મિત્રો એકદમ મસ્ત કામકાજ થાય જો આમ મફતની છે ને એક્સ્ટ્રા ગમે એના કન પડી હોય હાલે આ સાયકલ નું ટાયર ખાસ કારીગર આયા હે છે જાપાન થી તેડા આ તો આંખે ભાંગી નાખ્યો આ છે ને ભંગાણો કે બધા એંગલ વાળા હતા બધા સીધા કર્યા અને પ્રકાશભાઈ આવી ગયા વળીને બીજો ગેટ લઈ જય શ્રી રામ ગુડ મોર્નિંગ જય માતાજી બધા મિત્રોને તો મિત્રો હે જો સવાર માં હે ને આપણે જૂનેવાથી વાળા ગેટે આવી ગયા હી ને અહીંયા આગળ હે ને ગેટ જો હે ને તોડી નાખ્યો હે અમે આ બોલરામ ભરવા આવે બીજા હું હે ને ઘરે જઈને એકદમ મસ્ત રિપેરિંગ કરશું આપણી હાથે જ કેમ કે રૂપિયો કોઈ દેવાનો થતો નથી આ જો गेट મંગાઈ ગયો है ये देखो ये टूट गया है ये सब टूट गया है गाइस हमारे रात पे आँख आ गया था हाँ और ये तो देखो गाइस ये ऐसी तरफ था कुछ ऐसा ही था हाँ देखो इधर तो टूटा था ये दोनों जगह से तोड़ दिया और ये देखो गाइस ये भी तोड़ दिया है और उसमें भी थोड़ा सा तोड़ दिया है मतलब मित्र है ना आ गेट हमो करવાનો है आए हमो करવાનો आप जो गाइस हमारी परिस्थिति जो वार पर दिन में हेलो ही रहा હાલો નાખી દઈએ ફટાફટામાં બલરામન પછી આપણે ઘરે લઈ જઈએ પછી એને કરી રિપેરિંગ મિત્રો આપણે ને જતા હતા ઘરે ગેટ લઈ ને તારે સુરેશભાઈ ટકરીમાં હે ને આપણે જોવાના રસ્તામાં જતા હતા ને આપણે ઉતરક બોરો જોવા મળ્યો ને મિત્રો ઉતરો અમને બધા છોડ જો ફરા થઈ ગયા ને એ બધા ઉતરી ગયા હે અને જો ઉતરે છે જો ઢગલા પડ્યા છે જો ઉતરવાળા આનો હવે શું કહું એ કાંઈ નક્કી નથી થતું ખા જો કેટલું ખાલી થઈ ગયું પહેલાં કેટલું અહીંયા જીરું વાટું હતું એની જગ્યાએ જો કેટલું ખાલી થઈ ગયું હોય તો આવી હાલત છે ખેડૂતની મિત્રો 2 મહિના પછી મહેનત કરી અને મહેનતમાં જો ઉતારો મટી ગયો ખેડૂતને એને 4 વર્ષથી મરો જ છે એવું બધું હે અને પાછી આને કોઈ દવા આવતી નહીં મિત્રો એને આવે છે એ કે લાગતી નહીં એટલે એને ખોટા ખર્ચા થાય ખોટા એગ્રોવાળાને બિલ દેવા એના કરતાં એને કાંઈ ના કરાય અમે તો કાંઈ કરતા જ નથી જે થવું એ થાય ઓને જે લખેલ હશે ને એ જ થશે કેમ કે મોટા ખર્ચા કરીને કાંઈ ફરક ના પડે તો ખોટા બિલ જ ભરવાના આપણે તો આવું તો મિત્રોને ખેડૂતના જીવનમાં હાલ્યા કરે ઉતારા ક્યારેક આવે ક્યારેક વધી જાય કે નક્કી ના હોય હવે આપણે એને જ અહીં કરે ને ફટાફટ આપણું ગેટ વેલી કરી નાખી આપણે એડા હે ને એ ઢોરા ખાઈ જશે એને ફટાફટ ગેટ વેલી કરી નાખી જો આપણે એને ઘરે ગેટ ઉતારી લીધો હોય ને આ ગેટમાં જો જપ ખાઈ ગયો તો મને દેખાતું હોય તો સીધો નહીં એકદમ એ ભરી ગયો આમ એટલે હું આગળ એને જમીનમાં અડી જાય તે કારણે બધા આપણે કાપી ને આને 2 એંગલ એને પહારા કરશું પછી વેલિંગ કરશું પછી આને વેલિંગ કરશું મિત્રો આપણે જો ગેટ આગળ જો વીખી નાખ્યો હોય કેમ કે બધા એંગલ વાળા હતા બધા સીધા કર્યા અને પ્રકાશભાઈ આવી ગયા વળીને બીજો ગેટ લઈને શું તમે આજે માંડી પેલા મને નવરો નહીં રહેવા દેવું લાગતું તમારે આ ગેટનું કામ કરવાનું આખો દિવસ આ ગેટ આવ્યો આ ભંગાઈ ગયો હોય આ તો આંખે ભાંગી નાખ્યો આ છે ને ભંગાણો મિત્રો આખા જમ થયા અમારે હાલ થયા હાલ હવે જમ થયા આટલા મોટા ગેટ હે તો ઠેકી દે એ તો કહો હવે હે ને આવરી મીટિંગ ફિટ કરીશું આપણે બધું કરીને અમુક કરીને કા મેં આ કરવાનો ચાલો મિત્રો આગળ ગેટ ફિટમાં તમને બતાવું તો મિત્રો આપણે ગેટ વેલ્ડિંગ કરી હીરા ને અત્યારે ખાસ કારીગર આયા છે જાપાનથી તેડાયા હે અમારા ગુરુજી આવી ગયા હે ભાઈ વેલ્ડિંગ ના કારીગર કેમ કારીગર राम गुरु साइकिल व्लॉग को लाइक कर रहा कारीगर स्पेशल दुबई से बोलाया છે જાપાન जापानी अरे बाल नहीं हो गया કેમ થાય કારીગર હે કારીગર કેમ થાય થઈ જશે વાર લાગશે પણ આવશે મજા અમારે જે તો 12 રૂપિયા મોર આપણે હવાની હે ને ઘણી મહેનત પછી જો આપણે ગેટ થઈ ગયા છે એકદમ ઓકે અને ટોલા ભરી લીધા અને મારા ગુરુજી કેવું વેલ્ડિંગ થયું વેલ્ડિંગ તો સારું થયું છે પણ તમે ખવડાવી દો ઢોરાને સવારથી ગેટ ખોલા પડ્યા છે ખોલા પડ્યા હવે વેલ્ડિંગ કરીને હવે જાઉં ફિટ કરવા તો તમારે ઝપાટા કામ જલ્દી રાખો પણ લાઈટ નથી ને લાઈટ ન હોય તો એમાં તમારે ગમે એમ કઈ કરવું પડે ઓહો ને આ એક જુગાડ બનાવ્યો હોય સક્સેસ જાય કેમ થાય ગુરુજી સક્સેસ હો પૂરેપૂરો હે હવ આ વસ્તુ પાછી આ શું મફતની છે ને એક્સ્ટ્રા ગમે એના કન પડી હોય હાલે આ સાયકલ નું ટાયર તે પેલા ફિટ કરી નાખ્યો ગેટ હાલે તો
ગરમ છે બાપુ આ 3 ગેટ ફિટ કરવા જવાના છે. હાલો ગુરુજી ફિટ કરતા એના કરી તમે કહેશો ખબર દીધું. The next day. તો બીજા દિવસના જય શ્રી રામ મિત્રો. અને અત્યારે આપણે એને કાલે જે ગેટ રિપેરિંગ કર્યો ને એ પહેલો જ ગેટ એ તમને બતાવી દઉં. આપણે આજે કાલ ગેટ જે હમો કર્યો યાર એ ગેટ છે ને મજા ટાયર આપણે જુગાડ કર્યો છે. સાયકલનું ટાયર લગાવ્યું છે. જો આમ મિત્રો એકદમ મસ્ત કામકાજ થાય. જો આનો મિત્રો મતલબ શું ખબર છે? આનો મતલબ એમ કે તમારે થાંભલીને છે ને લોડ પડે ને એટલે ગેટ તૂટવાનો શક્યતા ઓછી રહે. સમજ્યા? આ જુગાડ કેવો લાગ્યો સારી મસ્ત કોમેન્ટ કરી નાખજો ને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો આ દેશી જો વેસ્ટમાં બેસ્ટ આપણે કરી નાખ્યું હોય. આ ટાયર હોય ને રનકા છોરાની સાયકલનું આવે ને એ છે બાબા સાયકલનું ટાયર છે. આપણે ગેટમાં ફિટ કરી નાખ્યું હોય. એકદમ કામ ઓકે થઈ ગયું મસ્ત ડન. હવે છે ને આપણે ગુદામવાળો ગેટ તમને બતાવી દઉં એ કેવો ફિટિંગ થયો. એટલે કાલે બતાવતું કાલે ને અંધારું થઈ ગયું એટલે એને પછી આજે સવારે જ બતાવું તમને. ને આ ચશ્મા પહેર્યા એનું કારણ છે કે આપણું વેલ્ડિંગ છે ને ઘણું થઈ ગયું એટલે રાતે છે ને આખી રાત આંખું દુખવા પડે ને દવા લેવા જવી પડશે ને આખું રાતે ચોર થઈ ગયું હોય એટલે એને ચશ્મા પહેર્યા છે. મિત્રો આપણે જે કાલે છે ને જુનેવાથી વારે ગેટ જે રિપેરિંગ કરવા લઈ ગયા હતા અને રિપેરિંગ કરીને રાતે જ ફિટ કરી ગયા હતા પણ વિડીયો ન બને છે કેમ કે અંધારું હતું એટલે તારે આવી ગયા વિડીયો બનાવવા ને એમ જો કે મસ્ત એકદમ મસ્ત ફિટ થઈ ગયો હોય. જો પહેલાં એ ભોય અડતો હવે જો કેવો હોય ને કે અડતો નહીં કપલેટ ખોલી જાય મૂકી દો તો ખુલી જાય. સમજો ગેસ બે ગેટ ખોલી જાય જો હોય ને પહેલાં તો અહીંયા અડી જતો કારણ અહીંયા આમ જો અહીંયા ઢેળી ને બધી ધૂળ આમ કરી નાખી આમ કરી નાખી. પેલા આ ગેટ થોડો ઘણો પણ અડી જતો. હવે જો ગાઈસ કેટલા આપણા મિત્રો ઘરે લઈ ગયા ને એટલે થોડોક આ ને માપ નહીં આવે બરોબર એકદમ પરફેક્ટ આવત. આ ગેટ છે ને મિત્રો કાલ આખો આપણે વીખીને બનાવ્યો હતો ને એટલે જ આપણે એને આખું દુખે હેર્યું. હરિયા પટ્ટી બધું તૂટી ગયો હતો ગાઈસ એટલે ને એકદમ સીધો કરી નાખ્યો છે. પહેલાં વરલ હતો આ હજી વરલ દેખાય જો હે ને આમ કરા આમ જો ગાઈસ આમ જો વરલ દેખાય આ તો આખો પાંહરો થઈ ગયો ને દોરી નાખો ને આ આખો એકદમ મસ્ત થઈ ગયો સીધો. આમ જો ચારે બાજુ જોવો ને તમે એકદમ રેડી થઈ ગયો હે. કાલ લાઈટ ગઈ હતી એટલે કાંઈ ગેટ કરી નાખે થમો. કાલ ગાઈસ છે ને 2-3 કલાક દિવસમાં લાઈટ હતી ને ગાતી જ નહીં. ફાનની આવી પછી સવાર વીખી નાખવાનું. તો હે મિત્રો હવે આપણે બીજો વિડીયો ચાલુ કરવાનો છે. વિડીયો વિરામ ને મળીએ નવા નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં જય શ્રી રામ જય માતાજી.